કચરો સાફ કરવા માટે જીસીબી અહીં આવી ગયું છે. પાદરા નગરપાલિકાના જે સભ્ય છે ગાંધી પરેશભાઈ, એમની સાથે મારી વાત થઈ હતી ગઈકાલે. એમને જવાબદારી લીધી હતી કે તમે એક દાડાનો ટાઈમ આપો, હું બધું તમને સાફ કરીને આપું છું. 5:40 અહીં જીસીબી આવ્યું છે પરનામી અગરબત્તીની પાછળ ને કામકાજ કરી રહ્યું છે. હવે આપણે જોયું હશે આગલા વિડીયોની અંદર કે જે જાસપુર રોડ પર જતા જે મસાણ આવે છે ત્યાંથી કે જાસપુર મેન રોડ પર જાસપુર જે ચોકડી કહેવામાં આવે છે ત્યાં સુધી કચરો છે ને ત્યાંથી આ બાજુ નીકળે તો પરનામી અગરબત્તી લગીનનો કચરો છે. હવે જોઈએ છીએ એ લોકો હમણાં કેટલો કચરો ભરીને લઈ જાય છે અહીંયાથી. પરેશભાઈ તરફથી આ જીસીબી આવ્યું છે ને બીજા એક સભ્ય છે સોની ગૌરાંગભાઈ, એ બેની મદદથી આ કામ થયું છે. ક્યારનો સવારથી એમને કોલ પર હતો. બીજી બાજુ બી કંઈ જાય છે આ ટ્રેક્ટરો. આ અમારા પાદરાના વાજીદભાઈ આવ્યા છે, એક સારા સભ્ય અને એક સારા નાગરિક છે. એમનું પણ કામકાજ સારું છે. બાવીસ તારીખ, 23 તારીખ અને 24 તારીખ આ 3 દિવસના મેં વિડીયો આગળ છોડેલા છે. એમાં ગઈકાલે થોડો બહુ એમને ટાઈમ મળ્યો તો એ લોકો કચરો ભરી ગયા છે. હવે જોવાનું એ છે કે નગરપાલિકા તો એનું કામ કરી આપે છે, નથી કરી આપતું એવું છે નહીં, બરાબર. પબ્લિક અને ચોખ્ખું કેટલું રાખે છે એ પણ જોવું જરૂરી છે. આપણે એકલું નગરપાલિકા પર ઢોળવાથી કે નગરપાલિકા કામ નથી કરતી કે એ લોકો કંઈક જોતા નથી એવું પણ નથી. એમને પણ આખા પાદરાની અંદર કચરો ઉઘરાવવાનો છે. હું ફરું છું આજે 4 દિવસથી એમની પાછળ. તમે જોયું, ઘણું જોયું કે એ લોકો પણ આખો દિવસ બધું ઉઘરાવે છે ને બધું કરે છે ને એ લોકોને પણ તકલીફ પડે છે. આપણે જોઈએ છીએ એ લોકો કામકાજ તો કરે જ છે, નહીં કરતા એવું છે નહીં. તમે જુઓ છો એ લોકો બપોરના હોય કે સવારના હોય પાદરાની અંદર જ્યાં જ્યાંથી ઠેર ઠેરથી કચરો ઉઘરાય ને જ્યાં કચરો આપણે જોયો જે મસાણ આવેલું છે જાસપુર રોડ પર ત્યાં બધો કચરો આ લોકો ઠલવે છે. એમને લગભગ જીસીબી એક દેખાય છે અને ટ્રેક્ટર પણ એક જ લાગે છે મને, કેમ કે જ્યારથી હું જોઉં છું ત્યારથી એક જ જોઉં છું અહીંયા. અને તે 2 ટેમ્પા છે. અહીંયા કેટલા દિવસે ભરો છો? કેટલા દિવસે અહીં ભરો છો? 4 દાડા 5 દાડા પછી ભરી જાઓ છો? ભાઈ લાગે છે બહુ ગુસ્સામાં છે, જવાબ નહીં આવતા લાગે છે. અહીં ગાડી કેટલા દિવસો ભરો છો? હે 4-5 દાડા 10 દાડા ખરા નીકળ ના આવે એવું? પેલા ડબ્બા મૂકતા હતી હારા હતા ને આના કરતા ખલાસ થઈ ગયા, તૂટી ગયા. તો એ ડબ્બા આગળ પણ ડબ્બામાં કમસે કમ રોજ ઉઠી જાય તો ચાલે. હા, આવું બધું થાય ને આ ગંદકી આટલી બધી દેખાય ના. આ તો કેવું ગંદકી દેખાય જ કરે ને પબ્લિક કેવી ઘેલચોદી છે.
તો આપણે ગમે તેટલું તમે સાફ બી કરશો તો એ માધવ છો તો એ નાખશે બહુ જ અઘરું છે પબ્લિક સમજવા રાજી નહીં એવું નહીં મારી ઘરે ટેમ્પો આવે જ છે રોજ બપોર 12 વાગે હુસેન પાર્કની અંદર હું ઉડામાં રહેતો તો ઉડામ બી આવતો હતો ટેમ્પાની અંદર નાખતા નહીં આ કેવું છે કે એમની સવલત પછી નાખવા નીકળે છે એ લોકો એટલે આ બધો કચરો થાય છે કચરો થવાની કોઈ શક્યતા નથી હા હજી અહીં ઉડાની અંદર બી ટ્રેક્ટર બી આવે છે મેં જોયું છે અમારથી ટેમ્પો આવે છે હુસેન પાર્કની અંદર પણ આ પબ્લિક જેલ ચોરી છે કે એમને આ સાફ સફાઈ ગમતી જ નહીં એવું લાગે છે પબ્લિક જ બેકાર છે ગંદી પબ્લિક કે આપણે વેરો નહીં ભરને એટલે વેરો ભરે તો કઈ નાગા થઈ જતા બોલે આવું એવું છે મને કે આપણું ખરાબ વેરો ભર્યો જ કેમ અમારું કામ ના રહે વેરો થાય તો હવે વેરો વસૂલ થવાનો નાખી જાવ પણ તમે હેરાન થાય એવું લાગે છે અરે આપણે બધા ગંદકીની અંદર રહે તો છોકરા બોકરા બધા બીમાર થાય બધું થવાનું જ છે બધી બાજુ હું પાતળે હરમાણે ગયો તઈ પણ મેં જોયું હું સારું આ બહુ અઘરું કહેવાય યાર અને આ રોડ તો ઠેઠ લગીન છે કે મેં આજે લગભગ 4 દાડાથી હું વિડીયો અપલોડ કરીને નાખું છું તો જોઉં છું હા મેન રસ્તાઓ પર આવું હોય એ ડબ્બા જ મૂકી દેવા જોઈએ યાર બધી જગ્યાએ એ ડબ્બા સારા હતા એ ડબ્બા સારા હતા કે આ બધું છૂટતું નતું થતું એ પબ્લિક બી એટલી ઘેર ઠોકી છે તો એમ કઈ નાખે છે એક્શન થી નાખે છે ડબ્બામાં તો પણ વ્યવસ્થિત નીચે ઉતરી નહીં નાખો હા પડી જાય સાચી વાત આ ડબ્બાની અંદર સારું યાર તો બી પેલું કેવું એ પબ્લિકે સમજવું જોઈએ કે ભાઈ આપણે ઉતરીને અંદર નાખવું જરૂરી છે તો કચરો ના થાય તમે સમજો છો આવું એ લોકો જેવું કે આપણે નહેલાશન છે કે હળવાનું આવું વિચારે પણ એવું નહીં તમારે ઘરનો કચરો લાયા ઘરનો કચરો છે સાહેબ તમારે એ કચરો કયા હળકવાનો એ જ નાપાક કહેવાય યાર એ લોકો નાપાક જ કહેવાય તમે આ કચરો કરો તો શું થયું નાપાક જ કહેવાય ને એક જાત હું તું નહેલો ધોયેલો બધો હરખો જ કહેવાય તો યાર ઉપરથી તમે વિચારો કે અમને ના ઉભું રહેવાય તમારું મન છે એવું બાકી કશું નહીં મન ચોખ્ખો તમારું મનની વાત છે લોકો આવું વિચારે કચરો આપણે ના અડવાય આ ગાડી ચાલે એવું તારે કઈ છે ને એ ના હોય તો તમે કરશો શું તમે ઉઠાવવાનું બધું એટલે લોકો કચરો આવી રીતે નાખી દે હું માણસ એમની વિચાર શક્તિ ખોટી છે અત્યારે ખરેખર આ ભરાયું નથી મારું 3 દાડાથી ચાલે છે મારું 3 દાડાથી બબાલ ચાલુ છે હા મેં જોયા તમને ભરોસો તે મેં જોયા તમને મેં પરેશભાઈ કીધું મેં કોઈ હજુ કોઈ આવ્યું નહીં પરેશભાઈ મને એવું 3 વાગે મસ્જિદભાઈ આવશે હવે એક કામ કરો તમે બીજું બધું છોડ દો મને ખ્યાલ પડે કે તમે થાકો ખાલી આપણે મસ્જિદ વાળું એકલું ભર દો તો કે મસ્જિદ કાલે જુમ્મા છે બરાબર જુમ્મામાં બી મેં એનાઉન્સ કરાવ્યું છે જુમ્માની મસ્જિદની અંદર મસ્જિદમાં મોલસા બોલશે જ કાલે કે ભાઈ કચરો કોઈએ નાખવો નહીં એટલે ત્યાંથી ખાલી એટલો સાફ કરાવ્યો આજે બીજો બધો તમે કાલે કરજો કંઈ વાંધો નહીં પણ ખાલી એટલો તેનો મસ્જિદવાળો સાફ કરાવ્યો હા એ મસ્જિદ વાળું છે ને 2-3 દિવસ આત્રે સાફ કરાય જ છે અમે જ જઈએ છીએ સાફ ફેક ઉતરીને સાલા તમે મંદિરો તમે હામે નાખો કાલે અમારે તમે કે કૂતરા મેં કાલે હોજે તેવું બેઠો તો મેં ખુદ જોયું અમે નાખવા આવતા બોલો બીજો કચરો તમે ઘરમાં ના નાખતા કોઈ સાઈડ પર જગ્યા હોય એમાં મૂકો ને સાચી વાત તમારા બેડરૂમમાં મૂકો એવું કઈ નાખવાની તો જો આવે છે ને ગાડી આવે છે નાખી દો તમે લોકો ખાલી મસ્જિદ વાળું છે ને એકલું સાફ કરી લો ને ત્યાં ગાડી કસા ભાઈ નાલા ભાઈ અમારે બહુ ત્રાસ છે અમારી પબ્લિકને બહુ ત્રાસ છે યાર એ સમજવા જેવું રાજી નહીં ટેમ્પાય આ લોકો મોકલે છે ટ્રેક્ટરે આવે છે એમની સવલતે લોકો નાખી દે કચરો મેં તો એવું સીસીટીવી કેમેરા મારો એની અંદર જે પકડાય એની પાસે 1000નો દંડ ઠોકો ના મોણે તો પછી કાયદેસર એ પર ફરિયાદ કરો છે જ નહીં યાર પબ્લિક બહુ ગેરચોટી છે યાર આપણી
અને હું ખબર કઈ કઈ ભેગી થઈને અહીં બધું નાખે છે એટલી હિંમત પણ ચોખ્ખાઈ ગમતી જ નહીં એવું લાગે છે પબ્લિકને. સાઈડમાં ઢગલો કરતા હોય તો આખું કોરું કરે. નાખે જ છે યાર હવે. આખું હવે કોરું અભી કરે. એક ભાઈ છે છોટા હાથીવાળો આવ્યો, હું અહીં ઊભો છું. છોટા હાથીવાળો તો એ ગાડી બ્રેકે નહીં કરી, સીધી ચાલુ મોટું થઈને પોટલું નાખી લો. હવે કઈનો હશે છોટા હાથીવાળો, મેં ખુદ જોયું. હા થયું હું ખાલી એક પેલું મસ્જિદવાળું તમે કરી લો, પછી વાંધો નહીં. આ તો તમે પછી કરશો તો ચાલશે. એ થાય કે યાર એમને આખો દિવસ બિચારા કામ કરવાનું યાર. આપણે તો બહાર જ ઊભા છે. આગળ તો બધું કર્યો છે ને તાટલો અમને લેવાતું નહીં એનાથી. ના ના એવા સાચી વાત છે. હા ગરમી એટલી બધી ગરમી બી એટલી બધી લાગે યાર. મારે હુળ નહીં તમે ચોથો ફેરો ફાડીને આવ્યા. સાચી વાત છે. કોઈ બી થાય કે યાર હવે સાડા 3 અને આ લોકો આવે છે યાર, મારથી રોજ આવે છે. લો 12 વાગે હું જમવા બેઠો ને તે ટાઈમે હું જોઉં છું ટેમ્પો આવે જ છે ભૂષણ પાર્કની અંદર. તો આપણે નાખી દેવા શું જાય છે? તો નાખવો જોઈએ ને યાર. એક નવાપુરામાં ચા ટેમ્પા ફરે. હા બોલો નાખી જ દેવો પડે. અરે અઠવાડિયામાં એક દિવસ આવે તો એક દિવસ તું મૂકી રાખો તો એવું. અમારે તો ટાઈમ ઉદાહરો નાય આવે યાર, કઈ પ્રોબ્લેમ એ દિવસની બી કમ્પ્લેન કરો બોલો. જો નાય આવે છે તો આપણે સમજવાનું હોય કે ભાઈ ડ્રાઈવરને વીકલી આપતો હોય ને. હોય હોય એની કમ્પ્લેન કરે. એ તો ખોટું આજે છે. ગાડી નહીં હે આરીફભાઈ. કરું છે સાહેબ આજે ગાડી એ નહીં તો હે. ખોટું કહેવાય. ગાડી થેલીઓ લાયા ડોલની મદદ 13,000 એમ જ નાખવાનો. એટલે ગાડી આવે ફોન મારતું એટલે બધા બહાર થઈને નાખી દે. અમુક તો પબ્લિક ને સમજવું જોઈએ. સહકારી હાલતા બીજું હા કામ કરો. આવું ના કરવાનું હોય યાર. હું તો કહું છું ડબ્બા ગાડીઓ આવે છે તમે ગાડીઓમાં જ નાખો યાર. તો પછી આપણે નગરપાલિકાને કહીએ કે એમને કહીએ કોઈ મતલબ ખરો? હું કેટલા દિવસથી જોઉં છું કચરો રોજ વધતો જ જાય છે. હું રોજ વિડીયો નાખું કે તમને ખાલી શરમ આવી જોઈએ પાદરા પબ્લિકને. હું જોઉં છું જે પાદરા લઈને કાલ ગયો તે લઈને વિડીયો સાફ કર્યા પછી વિડીયો બધી બાજુ લીધો. ઉતારીને અપલોડ કરે એનો વિચાર કરો. મારી વાસો સાહેબ આ ફોટો પાડી લીધો ભર્યા પેલા ભાઈએ મને એવું પછી કાલે પાછા આટલા ટાઈમે જોજો તમે. પાતળિયા હરમનભાઈ ઉપર પેલા ભાઈએ મને એવું કીધું મેં કે બિચારા કાલે લઈ ગયા ને આજે તો થઈ ગયું યાર. હા તો આવી જોજો એક કાલે વિડીયો છેલ્લો વિચાર કરો. એટલું જ થઈ જશે કાલે જોજો. સાચી વાત છે. હવે આપણો સ્ટાફ આપણો આટલો છે ને પાદરા મોટું છે. તમે મને હમણાં કીધું કે કેટલું ક્યારે ભરવા માજી તમને કેવી રીતે 3 વાગ્યાનો બેઠો છું. ભરતભાઈ 2-3 વાર ફોન આવ્યા ભરત ગાંધીના. ખાલી છે ને તું મસ્જિદ વાળું એટલું લઈ હોય હા તો ભરાય પછી તો આ તમે કાલે તમારા હિસાબથી લઈ લેજો. આવી તકલીફ છે એટલા માટે. હવે બી આ ચોખ્ખું થયું છે ને હવે આજે થેલો ચાલુ છે. અરે ને એક જગ્યા પર નાખ્યો તો વાંધો ના આ જગા પર પણ નાખવાની કેટલું છે આવે જ છે અહીંયા. તમારે રોજ અંદર ટ્રેક્ટર આવે જ છે. અહીં ભાગ્યલક્ષ્મી ઉડાની અંદર બધી જ જગ્યાએ ટ્રેક્ટર બી આવે છે અને ટેમ્પો આવે જ છે. ગાડી આવે જ છે. હું અહીં રહેતો તો મને ખબર ને ભાગ્યલક્ષ્મી આવે જ છે. એમાં તમે નાખો ને યાર. આવે છે. પણ ગોચી પબ્લિક છે યાર, ગોચી પબ્લિક કહેવાય ભાઈ. એવું નહીં આપણા પાછળ રાત્રે મોકલે. સાચી વાત તમે ચૂંટાયા છે તો તમારું એ હોવું જોઈએ. તો આ ભાઈને ના ગમતો એટલે એ કરો એવું થોડું એ અઘરું છે. આવી તકલીફ છે સાચી વાત સાચી આ વાત તમે ચોખવટ રાખવું લો સાચી વાત સાચી વાત. તો એવું છે તમે ના હોય ના હોય. બીજી વ્યક્તિ આપણો હેરાન થઈ નહીં જવું- ચૂંટાય, બીજો જ બીજી વ્યક્તિ ચૂંટાય. હેરાન થઈ જવું જોઈએ ના નહીં. એ તો ખોટી વાત છે. આવી તકલીફ ખાલી મસ્જિદે લઈ લો હારી ભાઈ મસ્જિદ વાળું એટલું સાફ કર્યા પછી તમે તમે કાલ મસ્જિદેથી તમે